હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। આજે આપણે શેર કરીશું રસાવાળા મગના શાકની રેસીપી। તો સૌપ્રથમ તેમના માટે રેસીપી ચાલુ કરીએ। ઓવરનાઇટ આપણે મગને પલાળી દેવાના છે આ રીતે। તો તેને ચેક કરી લીધા, આપણા મગ સારી રીતે પલ્લીને પોહી ગયા છે। તો એમને ચાલો આપણે પ્રેશર કુકરમાં એડ કરીને 2 વિસલ લાગે ત્યાં સુધી કૂક કરી લેવાના છે। અને 1 ગ્લાસ જેટલું પાણી મેં એમાં એડ કરેલું છે અને 1 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે। 2 વિસલ લાગે ત્યાં સુધી આપણે કૂક કરવાના છે। ત્યાં સુધીમાં આપણે વઘાર માટે ટમેટાં અને લીલા મરચાંને કટિંગ કરી લઈએ। તો ચોપિંગ બોર્ડમાં મેં આ રીતે ઝીણા એવા બારીક 1 નંગ ટમેટું કટિંગ કરેલું છે અને 1 નંગ જેટલું લીલું તીખું મરચું કટિંગ કરેલું છે। તો આ રીતે આપણે બારીક એવા કટિંગ કરીને રેડી રાખવાના છે। ચાલો આપણે ચેક કરી લઈએ કે આપણા મગ સારી રીતે બફાઈ ગયા છે। આ રીતે આપણે આંગળીની મદદથી પ્રેસ કરીને જોઈ લેવાના। સારી રીતે આપણા મગ બફાઈ ગયા છે। ત્યારબાદ એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ આવી જાય એટલે એમાં 1 ટેબલસ્પૂન જેટલી રાઈ, 1 ટેબલસ્પૂન જેટલું જીરું અને અડધી પિંચ જેટલી આપણે એમાં હિંગ એડ કરીશું। ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરવાનો છે। ત્યારબાદ આપણે કટિંગ કરેલા મરચાં અને ટામેટાને એડ કરીને થોડા એવા લીમડાના પાન એડ કરી દેવાના છે। તેમને સારી રીતે સોતે કરીને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરવાની છે અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। 6 થી 7 જેટલી લસણની કળીની પેસ્ટ એડ કરવાની છે, જેનાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને જે આપણે બાફેલા મગ હતા તેને પાણી સાથે જ મિક્સ કરી દેવાના છે અને 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે 2 મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે। તો આપણું મગનું શાક બનીને રેડી થઈ ગયું છે અને તેની ઉપર આપણે લીલા કોથમીરના પાન એડ કરી દેવાના છે, જેનાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને આ રસાવાળા મગનું શાક તમે ભાત સાથે, રોટલી સાથે, ભાખરી સાથે ખાઈ શકો છો। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો। સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેનાથી અવનવી રસોઈના વિડીયો તમને મળતા રહે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।